વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશની ધરતી પર દેશના એસસી એસટી ઓબીસી સમાજને મળતા અનામત મુદ્દે આપેલ ગેરવ્યાજબી નિવેદન સંદર્ભમાં મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં લુણાવાડા શહેરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુને પુષ્પ અર્પણ કરી ત્યાંથી રેલી નીકાળી હતી। જે રેલી લુણાવાડાના માર્ગો પરથી પસાર થઈ લુણાવાડા શહેર ચોકડી 4 રસ્તા પાસે પહોંચી હતી। ત્યાં ભાજપના નેતાઓ દ્વારા ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા મહામંત્રી સહિત ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌને મારા નમસ્કાર। વર્ષોથી કોંગ્રેસે દેશમાં શાસન કર્યું પણ એની નીતિ રીતિ અલગ રહી છે। કોંગ્રેસના જે વિપક્ષના નેતા છે લોકસભાના રાહુલ ગાંધી એ જ્યારે દેશમાં હોય ત્યારે અનામતની વાત કરતા હોય છે, પણ જ્યારે વિદેશમાં જાય છે, હમણાં અમેરિકામાં ગયા ત્યારે તેમને એમના ઇન્ટરવ્યુમાં કહ્યું કે આવનારા સમયમાં ભારતમાંથી અમે અનામત ખતમ કરીશું, દૂર કરીશું। એનો અસલી ચહેરો જે બહાર આવ્યો છે એનો અમારા કોંગ્રેસ નેતાના રાહુલ ગાંધીના વિદેશની ધરતી પરથી અનામત દૂર કરવાની જે વાત છે અમારી ભારતીય જનતા પાર્ટી એને સખત શબ્દોમાં વખોડી કાઢે છે। એસટી એસસી ઓબીસીને જે બંધારણે જે હકો આપ્યા છે એ અમારી સરકાર બરકરાર રાખશે। અને જે રાહુલ ગાંધીએ એનું જે એના પરિવારનું જે કોંગ્રેસ પક્ષનું જે અધ્યક્ષ પદ છે અનામત રાખ્યું છે વર્ષોથી, જેની અનામત જે નીતિ જે વિરોધી નીતિ છે એ બરકરાર છે। સાથે સાથે હાથીના ચાહવાના અને બતાવવાના દાંત જુદા હોય એમ જ્યારે ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યારે બંધારણ લઈને ફરતા હોય છે, બંધારણની વાતો કરતા હોય છે, આપણા ભારત દેશમાં અને લોકોને ગુમરાહ કરતા હોય છે। વિદેશની ધરતી પર જઈને જ્યારે આ અનામત દૂર કરવાની વાત કરે છે ત્યારે અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી દેશમાં હોય કે વિદેશમાં હોય, પણ જ્યાં પણ હોય ત્યારે દેશના બંધારણનું અપમાન, એસસી એસટી ઓબીસી સમાજનું અપમાન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વિશ્વનું સૌથી મોટું બંધારણ ઘડ્યું છે એનું અપમાન કઈ રીતે કરવું એનો એક પણ મોકો માન્ય રાહુલ ગાંધી છોડતા નથી। એમની દલિત વિરોધી, એસટી એસસી ઓબીસી વિરોધી માનસિકતા આજે દેશ અને દુનિયામાં છતી થઈ છે। બંધારણના ખોટા અપપ્રચાર કરીને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીને કે ક્યાંક નરેન્દ્રભાઈને બદનામ કરવાનું ષડયંત્ર ગત લોકસભાની ઇલેક્શનમાં પણ આપ સૌએ જોયું છે। પણ આજે નરેન્દ્રભાઈએ જાહેરમાં લોકસભાની અંદર અને બહાર જાહેર મંચ ઉપર પણ કીધું છે કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી બેઠા છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાંય પણ બંધારણને ઊની આંચ નહીં આવવા દે। એટલે રાહુલ ગાંધી અને આ કોંગ્રેસ દલિત વિરોધી, એસસી એસટી વિરોધી, અનામત વિરોધી જે કૃત્યો કરે છે એમાં ક્યારે સફળ નહીં થાય અને ભારતીય જનતા પાર્ટીની સાથે આખો દેશ ખડે પગે અનામતના માટે ઉભો છે।